શિક્ષણ એ આપણા ઉજ્જવળ ભવિષ્યનો પાયો છે અને શંકરભાઈએ કાયમ આપણા બાળકોના આ પાયાને મજબૂત કરવાની ચિંતા કરી છે. યાદ કરો એ સમય જ્યારે આપણા થરાદના ગ્રામ્ય વિસ્તારોમાં શાળાઓ તો હતી, પણ સમયની સાથે ત્યાં આધુનિક સુવિધાનો ખૂબ અભાવ હતો અને શાળાઓના મકાનો સમયની સાથે જૂના અને જર્જરિત થયા હતા, જેના કારણે ત્યાં અભ્યાસમાં જોઈએ એવું યોગ્ય વાતાવરણ મળી શકતું ન હતું. પૂરતા સાધનો અને સુવિધાના અભાવે આપણા તેજસ્વી વિદ્યાર્થીઓ પણ આગળ વધવામાં અવરોધ આવતો હતો. શિક્ષણના ક્ષેત્રમાં આપણે અન્ય વિસ્તારોની સરખામણીમાં ક્યાંક પાછળ રહી ગયા હોવાનો અહેસાસ કાયમ આપણને થતો હતો. પણ આ ચિત્ર બદલવાનો મક્કમ નિર્ધાર કર્યો આપણા લોકસેવક શંકરભાઈ ચૌધરીએ. શંકરભાઈ માને છે કે જો થરાદનું બાળક ભણશે તો જ થરાદ આગળ વધશે. ધારાસભ્ય બન્યા પછી એમણે જોયું કે બાળકોને ભણવા માટે સૌથી પહેલાં તો એક સારું વાતાવરણ અને આધુનિક સુવિધા જોઈએ. એમણે તરત જ કવાયત હાથ ધરી અને જે ગામડાઓમાં જૂની શાળાઓ હતી ત્યાં નવી ભવ્ય બિલ્ડિંગો મંજૂર કરાવી. શંકરભાઈ માત્ર વચનો નહીં પણ શિક્ષણ ક્ષેત્રે કામ કરીને બતાવ્યું. 117 પ્રાથમિક શાળાના 304 વર્ગખંડ મંજૂર કરવામાં આવેલ છે, જે પૈકી 227 વર્ગખંડનું કામ પૂર્ણ થઈ ગયેલ છે, જેની અંદાજિત રકમ ₹4,560 લાખ થાય છે. 62 પ્રાથમિક શાળાઓમાં 586 વર્ગખંડનું સમારકામ મંજૂર થયેલ છે, જે પૈકી 297 વર્ગખંડનું કામ પૂર્ણ થઈ ગયેલ છે, જેની અંદાજિત રકમ ₹2,930 લાખ થાય છે. 20 પ્રાથમિક શાળાના 96 વર્ગખંડ બનાવવા માટેનું આયોજન પણ હાથ ધરાયેલ છે, જેની અંદાજિત રકમ ₹1,440 લાખ થાય છે. પિલુડા અને મોટી પાવડ ગામે નવીન કસ્તુરબા બાલિકા વિદ્યાલય બનાવવામાં આવેલ છે, જે પૈકી પિલુડા ખાતે બનાવવામાં આવેલ વિદ્યાલયનો ખર્ચ ₹10 કરોડ અને મોટી પાવડ ખાતે બનાવવામાં આવેલ વિદ્યાલયનો ખર્ચ ₹8.15 કરોડ થવા પામેલ છે. થરાદ મત વિસ્તારમાં નવી કૃષિ એન્જિનિયરિંગ કોલેજ અને સેન્ટર ફોર એક્સલન્સને પણ મંજૂરી આપવામાં આવેલ છે. ₹31.98 લાખના ખર્ચે જરૂરી સ્ટાફ સાથેની તાલુકા કક્ષાની લાઇબ્રેરીને પણ મંજૂરી આપવામાં આવેલ છે. થરાદ તાલુકાના 16 ગામોમાં નવા આંગણવાડી કેન્દ્રો શરૂ કરવા માટે અંદાજિત ₹211.79 લાખના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે પૈકી 8 આંગણવાડીના લોકાર્પણ અને 8 આંગણવાડી બનાવવા માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવેલ છે. જિલ્લા કર્મે શાળા પહેલા નંબરે આવી, એનાથી મોટો અમારા ભાગ્યમાં શું આવે? અને વિકાસના કામ ખૂબ સારા થયા. આંગણવાડીમાં 5 લાખ રૂપિયા મંજૂર થયા છે, લાઇબ્રેરી મંજૂરી, બાલવાટિકા અને શાળામાં ખૂબ સરસ 5 વર્ષ પહેલાંની આજની શાળા જોઈએ તો બધો આખો નકશો બદલી ગયો અને અમને ખૂબ આનંદ થાય છે કે ગામડામાં સરકારી શાળા આવી હોય તો શિક્ષણ માટે એનાથી વધારે અમારે શું જોઈએ? અમારા બાળકોનું ભવિષ્ય સુરક્ષિત હાથમાં છે. પહેલાં કમ્પ્યુટર શું છે એ અમને ખબર ન હતી, પણ પછી શંકરભાઈ આવ્યા, અમને સ્કૂલ પણ અમારી નવી બનાવી આપી તથા કેટલાક નવા વર્ગખંડો બનાવ્યા અને કમ્પ્યુટર લેબ પણ બનાવી આપી. હવે અમે કમ્પ્યુટર પણ શીખીએ છીએ તથા અમને ભણવાનો પણ આનંદ આવે છે અને અમને કમ્પ્યુટર શીખવાની પણ મજા આવે છે. એટલા માટે શંકરભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. થરાદના બાળકોના હાથમાં પેન અને ભવિષ્યની રોશની આપવા બદલ અમે શંકરભાઈ ચૌધરીના ઋણી છીએ. શિક્ષણની જ્યોત જગાવી થરાદની કાયાપલટ કરી. આ લોકસેવકના નેતૃત્વમાં થરાદનું અને અમારા બાળકોનું ભવિષ્ય હવે સુરક્ષિત અને ઉજ્જવળ છે.